નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આ ઇન્ફ્રા કેરિયર એકેડેમીની યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. સૌપ્રથમ હું તમને અમારી સંસ્થા વિશે માહિતી આપું તો ઇન્ફ્રા કેરિયર એકેડેમી યુપીએસસી, જીપીએસસી, રેલવે, એસએસસી, સીજીએલ, આઈબીપીએસ, બેન્કિંગ, ટેટ, ટાટ, બિન સચિવાલય ક્લાર્ક, તલાટી જેવી તમામ પરીક્ષાઓની તૈયારી કરાવડાવે છે. તો સૌપ્રથમ હું તમને હવે મારી માહિતી આપું. હું નીરવ પાગડાળ હાલ યુજીવીસીએલમાં જુનિયર આસિસ્ટન્ટ તરીકે ફરજ બજાવું છું. ઉપરાંત મેં એએમસી જુનિયર ક્લાર્ક, રેલવે ગ્રુપ ડીની પરીક્ષાઓ પાસ કરેલી છે અને સ્પર્ધાત્મક પરીક્ષા ક્ષેત્રે મારો 6 વર્ષનો અનુભવ છે. હવે આપણે જોઈએ, આપણે મળ્યા છીએ આજે તલાટી માટે. તલાટીની પરીક્ષા ક્યારે આવશે એના માટે. તો આપણે આગળ હવે તલાટીનો અભ્યાસક્રમ જોઈએ. તલાટી પાસ કરવાની સચોટ રણનીતિ. તલાટીનો અભ્યાસક્રમની વિગતવાર આપણે આગળ માહિતી મેળવશું. તલાટી પાસ કરવા માટે કયા પુસ્તકો વાંચવા જોઈએ એની માહિતી મેળવશું. તલાટીની પરીક્ષા ક્યારે આવશે, સૌથી મૂંઝવતો પ્રશ્ન, એની પણ આપણે માહિતી મેળવશું. ઉપરાંત તલાટી પાસ કરવા માટે કઈ રીતે સ્માર્ટ તૈયારી કરવી એની પણ આપણે માહિતી મેળવશું. હવે આપણે આગળ જોઈએ તલાટીનો અભ્યાસક્રમ કેવો છે. તલાટીનો અભ્યાસક્રમ તો કે ગ્રામ પંચાયત, વિલેજ કમ મંત્રી કે વિલેજ સેક્રેટરી તરીકે એક પરીક્ષા ઓળખાય છે. આની અંદર ફક્ત એક જ પેપર હોય છે, જે 100 માર્ક્સનું પેપર હોય છે. 1 કલાકનો તમને સમય આપે છે. એક જ પરીક્ષા પાસ કરી જો તમે મેરિટની અંદર એમાં સ્થાન પામો તો તમને સીધી જ નોકરી મળે છે. હવે એના સિલેબસની અંદર સામાન્ય જ્ઞાન અને જનરલ નોલેજ 50 માર્ક્સનું હોય છે, જેની ભાષા ગુજરાતી હોય છે. ઓબ્જેક્ટિવ ટાઈપ હોય છે. એક સવાલ આપેલો, નીચે 4 વિકલ્પો આપેલા હોય, એમાંથી તમારે સાચો જવાબ છે એ પસંદ કરવાનો હોય છે. સામાન્ય જ્ઞાન અને જનરલ નોલેજ 50 માર્ક્સ. ગુજરાતી ભાષા હોય છે. ગુજરાતી ભાષા, ગ્રામર અને સાહિત્ય જે 20 માર્ક્સનું હોય છે એની પણ ભાષા ગુજરાતી હોય છે. અંગ્રેજી ગ્રામર જે 20 માર્ક્સનું હોય છે એની ભાષા અંગ્રેજી હોય છે. અને ગણિત જે સૌથી મૂંઝવતો પ્રશ્ન છે, ગણિત એ પણ ગુજરાતીની અંદર જ દાખલાઓ આપેલા હોય છે. ધારો કે ભાઈ આપણે એક દૂધ હોય અને પાણી હોય, 5 લીટર દૂધ 1 લીટર પાણી હોય, એમને મિક્સ કરવું હોય તો એ ગુજરાતીમાં જ મતલબ દાખલાઓ આપેલા હોય છે. હવે આપણે આગળ જોઈએ. તલાટીની પરીક્ષામાં 50 માર્ક્સનું ડિટેલ વાઇઝ આપણે અભ્યાસક્રમ જોઈએ. 50 માર્ક્સનું જે જનરલ નોલેજ આપણે કીધું, તો એ જનરલ નોલેજ જે છે એની અંદર કયા કયા વિષયોનો સમાવેશ થાય છે. તો સૌપ્રથમ આપણે એની અંદર જે વિષયોનો સમાવેશ થાય છે એ સામાન્ય માનસિક ક્ષમતા અને સામાન્ય બુદ્ધિ, કે જેને આપણે રિઝનિંગ તરીકે ઓળખીએ છીએ. બીજો વિષય છે ગુજરાતનો ઇતિહાસ અને ભારતનો ઇતિહાસ. ભારત અને ગુજરાતનો સાંસ્કૃતિક વારસો, ભારતની ભૂગોળ અને ગુજરાતની ભૂગોળ, રમતો, ભારતીય રાજનીતિ અને ભારતનું બંધારણ અને પંચાયતી રાજ. આ 2 વિષય જે છે એ ખૂબ જ મહત્ત્વના છે. મિનિમમ આની અંદર તલાટીમાં આની અંદરના મિનિમમ 15 ક્વેશ્ચન્સ હોવા મતલબ એની અંદર પૂછાય છે. મેં જે જૂના પેપરોનો જે અભ્યાસ કર્યો છે એના ઉપરથી હું મારું તાર્કિક તારણ કહું છું કે મિનિમમ 15 ક્વેશ્ચન્સ તો પંચાયતી રાજ અને રાજનીતિ અને ભારતના બંધારણના તો હોય જ છે. એટલે 50 માર્ક્સમાંથી આ 2 વિષય છે એ ખૂબ જ મહત્ત્વના છે. આ વિષય ઉપર તમારે ખૂબ જ ભાર દેવો જરૂરી રહ્યો, કારણ કે આ 2 વિષય જે હોય છે એ જ તમારું સૌથી મોટું મહત્ત્વનું મેરિટની અંદર આવવાનું કે તમે મેરિટમાંથી નહીં આવો એનું આ નક્કી કરે છે આ 2 વિષયો. પછી છે ગુજરાત રાજ્ય અને કેન્દ્ર સરકારની કલ્યાણકારી યોજનાઓ. આ યોજનાની અંદર સવાલો કઈ ટાઈપના પૂછાય છે તો કે આ યોજનાની અંદર માની લો કે ઠાકોર જાતિની માટેની જે યોજનાઓ હોય છે તો એની ઉંમર સંબંધી જે કાંઈ હોય છે, ભાઈ કેટલા વર્ષ સુધી એને લાભ મળે છે, પ્લસ એનું એજ્યુકેશન ભણતર જે છે એને કેટલા વર્ષ સુધી મતલબ કેટલું એ ભણેલા હોય તો એ યોજનાનો લાભ મળે છે. એવા જ સવાલો, નોર્મલ સવાલો પૂછાય છે. પ્લસ ભારતીય અર્થતંત્ર અને આયોજન. આનો 1 થી 2 સવાલો હોવાની શક્યતા છે. એક સવાલની અંદર એવું હોય કે આપણે જે અર્થતંત્ર છે તો 1991ની અંદર જે એલપીજી રિફોર્મ જે લાગુ થયું તો એ બાબતનો એક સવાલ હોય કે ભાઈ કયા વર્ષમાં લાગુ થયું. ડિટેલ્સ તમને નહીં પૂછવામાં, વર્ષ તમને આની અંદર મહત્ત્વના હોય છે. ઉપરાંત સામાન્ય વિજ્ઞાન જે 6 થી 12, 8, 10 ધોરણ સુધીનું હોય છે. 6 થી 10 ધોરણ સુધીનું જે સામાન્ય વિજ્ઞાન હોય છે કે જેની અંદરના સવાલો એ ટાઈપના હોય છે કે ભાઈ વિજ્ઞાનની અંદર અરીસો જે છે, બહિગોળ અરીસો છે, એને એનાથી એટલા અંતર દૂર એક કોઈ વસ્તુ મૂકવામાં આવે તો તેનું પ્રતિબિંબ ક્યાં મળશે, એ ટાઈપના સવાલો હોય. પ્લસ વિટામિન જે હોય છે, વિટામિનના નામ કે ભાઈ એ વિટામિન છે તો એનું ફૂલ ફોર્મ, બીનું ફૂલ ફોર્મ, એ રીતે વિટામિન્સના ફૂલ ફોર્મ્સ તમને પૂછવામાં આવે છે. તો એ ટાઈપના સામાન્ય વિજ્ઞાનના સવાલો હોય છે. પ્લસ પર્યાવરણ, માહિતી, સંચાર અને ટેકનોલોજી.
તો પર્યાવરણ બાબતે ભાઈ ગુજરાતની અંદર અત્યારે રામસર સાઇટો જે આવેલી છે, તો કેટલી રામસર સાઇટો આવેલી છે, કયું સ્થળ છે રામસર સાઇટનું, નળ સરોવર જે આપણે રામસર સાઇટ છે તો એ કયા જિલ્લામાં આવેલું છે, તો એ ટાઈપના પર્યાવરણને રિલેટેડ એવા સવાલો આવે છે. પ્લસ પ્રાદેશિક, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય મહત્ત્વની વર્તમાન બાબતો, એટલે કે કરંટ અફેર્સ, ટૂંકમાં આપણે એને કરંટ અફેર્સ તરીકે ઓળખીએ છીએ. જે કરંટ અફેર્સ એ પ્રાદેશિક એટલે ગુજરાત, રાષ્ટ્રીય એટલે ભારત અને આંતરરાષ્ટ્રીય બાબતોની રિલેટેડ હોય છે. ગુજરાતમાં થોડુંક ડીપમાં પૂછાય છે કે કોઈ બી ઘટનાઓ બનેલી હોય છે ગુજરાતની, તો એને થોડુંક ડીપમાં પૂછે છે. ભારતની જે મહત્ત્વની બાબતો પ્લસ આંતરરાષ્ટ્રીય મહત્ત્વની બાબતો, જેમ કે અત્યારે યુક્રેન અને રશિયા વચ્ચે જે યુદ્ધ ચાલે છે, તો એ બાબતની માહિતી આંતરરાષ્ટ્રીય માહિતી થઈ, તો એનો સવાલ એવી રીતે પૂછી શકે કે હાલમાં રશિયા અને બીજા કયા દેશ વચ્ચે યુદ્ધ ચાલે છે. નીચે ઓપ્શન્સ આપેલા યુક્રેન છે, નોર્વે છે, એવી રીતે એમાંથી તમારે સિલેક્ટ કરવાના રહે છે. મતલબ આવા ટાઈપના તમને સવાલો પૂછવામાં આવે છે આની અંદર. હવે આપણે નેક્સ્ટ આગળ જોઈએ તલાટીની પરીક્ષામાં વાંચવાના પુસ્તકોની યાદી. તો તલાટી પરીક્ષા તમારે પાસ કરવી છે, તમારે તલાટી બનવું જ છે, તો એના માટે તમે પુસ્તકો ક્યાં વાંચશો? સૌથી મહત્ત્વનો મૂંઝવતો પ્રશ્ન વિદ્યાર્થીઓને થાય છે કે કયા પુસ્તકો વાંચવાથી તલાટી બની શકાય. મેં ખુદ ક્લાસ 3ની તૈયારી કરેલી છે અને મેં જે પુસ્તકો વાંચેલા છે આ બધા, એનું જ હું તમને એક ઓલું આઈડિયા આપું છું કે કયા પુસ્તકો સારા છે, બેસ્ટ પુસ્તકો જે છે એ. તો સામાન્ય માનસિક ક્ષમતા અને સામાન્ય બુદ્ધિ એ બાબતનું જે પુસ્તક છે એ રિઝનિંગ, એ આપણે વેબ સંકુલનું જે એક રિઝનિંગ તરીકે કાઢેલું છે, રિઝનિંગ જેને સ્પેશિયલ રિઝનિંગ જ હોય છે, મેથ્સ એની અંદર હોતું નથી. તો એ પુસ્તક એક ખૂબ સારું રહેશે. જો ના હોય તો વસાવવું સારું છે કે જેની અંદરથી પૂછાવાની છે, મતલબ બેઠે બેઠા સવાલો તો ક્યાંયથી નથી આવવાના. હવે રિઝનિંગ બાબત છે તો રિઝનિંગના બાબતના તમને સવાલો એવા આવવાના છે. કોઈ બી સિરીઝ ગોઠવવાની હોય છે 2, 4, 6, 8 અને અહીંયા શું આવે એવા સવાલો જે છે, તો આને બદલે કંઈક બીજું વસ્તુ આવી છે, મતલબ બીજી સિરીઝ તમને પૂછી લે તો તમે ડિફરન્સ ગોતીએ અને બેનો ડિફરન્સ છે તો અહીંયા 10 આવે એવું તમને ખબર હોય. મતલબ એ ટાઈપના સવાલો આની અંદર રિઝનિંગના પુસ્તકો સારું છે. હવે નેક્સ્ટ જોઈએ મહત્ત્વનું, સૌથી મહત્ત્વનું પંચાયતી રાજ. કારણ કે પંચાયતી રાજ, મેં તમને આગળ જે સ્લાઇડમાં વાત કરી કે પંચાયતી રાજ અને ભારતનું બંધારણ, 15 ક્વેશ્ચન્સ તો મિનિમમ 15 ક્વેશ્ચન્સ તો હોય જ છે, જે મેં જૂના પેપરોના અભ્યાસ પ્રમાણે હું તમને જણાવું છું. તો પંચાયતી રાજ યુવા એકેડેમી દ્વારા જે પંચાયતી રાજ બનાવવામાં આવેલી છે બુકલેટ, નાની એવી પટલી, ખૂબ સરસ બુક છે કે જેની અંદર તમને તલાટી માટે બેસ્ટમાં બેસ્ટ મટીરિયલ પ્રોવાઈડ થઈ શકે. આની અંદર તમને બેસ્ટમાં બેસ્ટ વસ્તુ મળી શકે. હવે જોઈએ ગુજરાત રાજ્ય અને કેન્દ્ર સરકારની કલ્યાણકારી યોજનાઓ. એના માટે આઈસીઈ, જે રાજકોટની એકેડેમી છે આઈસીઈ, જેના દ્વારા એક યોજના માટેની બુકલેટ તૈયાર કરવામાં આવી છે. એ બુકલેટ તો તમારે વાંચવી જરૂરી છે. ઉપરાંત યોજના માટે તમારે ફક્ત આ બુકલેટ ઉપર ડિપેન્ડ ના રહી શકો, કારણ કે ભારત સરકાર દ્વારા દરરોજ, મતલબ દર અઠવાડિયે કે દર મહિને કોઈને કોઈ નવી યોજનાઓ લોન્ચ થતી રહેતી હોય છે કે જે તમારે કરંટ અફેર્સ બાબતનો એક આ ક્વેશ્ચન્સ બની જાય કે હાલની અંદર વર્તમાન પ્રવાહ બાબતનો આ તમારે ક્વેશ્ચન બને કે વર્તમાનમાં શું બને છે એ તમારે જાણવું ખૂબ જરૂરી છે. માટે આ બુક તો તમે વસાવો જ કે જેની અંદર જૂની યોજનાઓ છે એ તો તમને માહિતી મળે જ છે. ઉપરાંત તમને જે નવી યોજનાઓ જે સરકાર દ્વારા લોન્ચ થતી રહેતી હોય તો એ યોજનાનો આમાં સમાવેશ ના હોય તો તમારે કરંટ અફેર્સ દ્વારા મેળવવો જોઈએ. કરંટ અફેર્સ વાંચીને તમારે એ કરવું જોઈએ. હવે આપણે નેક્સ્ટ હજી આજ બીજા પુસ્તકો, બીજા વિષય માટે તલાટીની પરીક્ષામાં વાંચવાના પુસ્તકોની યાદી. ભારતનો ઇતિહાસ, ગુજરાતનો ઇતિહાસ, ભારત અને ગુજરાતનો સાંસ્કૃતિક વારસો, ભારતની ભૂગોળ અને ગુજરાતની ભૂગોળ, રમતો, ભારતીય રાજનીતિ અને ભારતનું બંધારણ, અર્થતંત્ર, આયોજન, સામાન્ય વિજ્ઞાન, પર્યાવરણ, આ બધા જ જે વિષયો છે ને ટોટલ 7 વિષયો છે. 7 વિષયોનો સમાવેશ આ એક જ બુકમાં થઈ જાય છે, જે વર્લ્ડ ઇનબોક્સની સામાન્ય અભ્યાસની જનરલ સ્ટડી છે કે જેની અંદર તમને થોડાક પેજની અંદર ગુજરાતનો ઇતિહાસ આપેલો હોય, થોડાક પેજમાં ભારતનો ઇતિહાસ આપેલો હોય, પ્લસ ભારત અને ગુજરાતનો સાંસ્કૃતિક વારસો પણ આની અંદર આપેલો હોય છે કે જે તલાટી માટે ઇનફ છે. તલાટી માટે ઘણા વિદ્યાર્થીઓ કેવું કરે છે કે તલાટી માટે ભાઈ ભારતનો ઇતિહાસ પૂછાય છે તો બીક લાગે, અવડા જાડા જે થોથાઓ હોય છે જે જીપીએસસી લેવલના હોય છે તો એવા થોથાઓ વાંચે. ક્વેશ્ચન્સ આની અંદર 50 માર્ક્સ છે, એમાં 15 તો પહેલાં કાઢી નાખો તો વધ્યા કેટલા? 35. હવે 35 માર્ક્સની અંદરમાંથી તમારે ભારત કે ગુજરાતનો ઇતિહાસનો એક જ સવાલ કે 2 સવાલ આવી શકે. તો જે એ સવાલ એવો હોઈ શકે કે ભાઈ સિદ્ધરાજ જયસિંહનો જન્મ ક્યાં થયો હતો, એવો સાદો સિમ્પલ. હવે સિદ્ધરાજ જયસિંહનો જન્મ તમારે શોધવા માટે એટલી જાડી બુકો વાંચવાની જરૂર નથી. એના માટે સામાન્ય અભ્યાસમાં જે એની માહિતી આપેલી છે, ફેક્ટ્સ ડિટેલ આપેલી છે એ જ જરૂરી છે. એમ આપણને તલાટીની અંદર ફેક્ટ્સ જ પૂછે છે તો ફેક્ટ્સ માટે આ જ બુક બેસ્ટ રહે. ખોટું શું કામ આપણે વધારે મહેનત નહીં કરો. સ્માર્ટ વર્ક માટે મેં તમને ના કીધું લેક્ચર, આપણે જે સ્માર્ટ વર્ક માટેનો છે તો સ્માર્ટ વર્ક કોને કહેવાય? તો કે આની અંદર જે થોડુંક આપેલું છે ફેક્ટ્સ,
એ જ તમારે વાંચી અને જે તમારે પાસ થવાનું છે તો એ ફેક્ટ્સ જ વાંચો ને. શું કામ એટલી બધી બુક વાંચવાની જરૂર છે? એવી જ રીતે ભારત અને ગુજરાતનો સાંસ્કૃતિક વારસો, તો એ બાબતની પણ આની અંદર ડિટેલ્સ આપેલી છે કે જે આપણે તલાટી માટે જરૂરી છે. હવે એવું જ નથી કે આની અંદરથી બધું પૂછાય, કોઈક સવાલ આવી જાય, પણ એક સવાલ માટે તમારે એટલી બધી જાડી બુક વાંચીને ખોટો ટાઈમ બરબાદ કરવાની જરૂર નથી. હવે આગળ છે રમતો, કે રમતો માટેની આની અંદર પોર્શન આપેલો છે, પણ રમત આ એક વિષય એક એવો છે કે જે કરંટ્સ રિલેટેડ છે. કરંટ અફેર્સની અંદર તમે વાંચતા રહો કે તાજેતરના બધા કોઈને મેડલ્સ મળ્યા હોય કે કોઈ રમત કઈ જગ્યાએ રમાણી હોય, તો એ બાબત તમારે કરંટ બાબતે આ ખૂબ વધારે છે. આની અંદર રમત બાબતનું આપેલું છે કે ક્રિકેટની રમતમાં કેટલા ખેલાડી હોય, તો ગામ આખાને ખબર છે, આપણે 11 ખેલાડી જ હોય છે. તો એ 11 ખેલાડી બાબતનું એવું ડિટેલ્સ જોઈતી હોય કોઈ રમતમાં કેટલા ખેલાડી હોય છે, તો એ આ બુકમાં આપેલી હોય છે. બાકી વધારે પડતા રમતગમતના સવાલો કરંટ્સ રિલેટેડ હોય છે, તો કરંટ ઉપર વધારે ધ્યાન દેવું આપણે જરૂરી છે. હવે છે ભારતીય રાજનીતિ અને ભારતનું બંધારણ. હવે બંધારણ આની અંદર આપેલું છે, એ જ બંધારણ મહત્ત્વનું થઈ ગયું. આની અંદર જે 50-60 પેજમાં જે બંધારણ આપેલું છે, તો તલાટી માટે તો આપણે એ જ મહત્ત્વનું છે. હવે તમે એને માટે યુવાગની કે કોઈ બીજી એકેડેમીની જે જાડી થોડો લક્ષ્મીકાંત લઈ અને વાંચો તો તલાટી માટે જરૂરી છે નહીં. હવે ફૂલ ડિટેલ ક્યાં પૂછવાના છે? તલાટીમાં ફેક્ટ્સ જ પૂછવાના છે કે ભાઈ આપણને 21 નંબર છે, જીવન જીવવાનો અધિકાર છે, અનુચ્છેદ 21. એ જીવન જીવવાનો અધિકાર છે, તો આપણને એવું જ પૂછવાનું અનુચ્છેદ 21 કયા બાબતનો છે, અથવા તો એવો સવાલ પૂછે જીવન જીવવાનો અધિકાર છે એ કયા અનુચ્છેદને રિલેટેડ છે. નીચે ઓપ્શન્સ આપેલા અનુચ્છેદ 20, 21, 22, 23 એ રીતે આપેલા હોય, તમારે તમારી રીતે ચોઈસ કરી લેવાના. હવે છે ભારતીય અર્થતંત્ર અને આયોજન, એની પણ આપણે આગળ ચર્ચા કરી લીધી. ભારતીય અર્થતંત્ર, તો કે એના જે તમારે ક્વેશ્ચન્સ પૂછાય છે, તો એ કેવા કેવા ક્વેશ્ચન્સ પૂછાવાના? તો કે આરબીઆઈની સ્થાપના ક્યારે થઈ, આરબીઆઈનું વડું મથક ક્યાં છે, જ્યારે સ્થાપના થઈ ત્યારે આરબીઆઈનું વડું મથક કઈ જગ્યાએ હતું, તો કે કલકત્તા હતું. તો આવા ક્વેશ્ચન્સ તમારે ફેક્ટ્સ જે છે ને એ જ તમારે મહત્ત્વના યાદ રાખવાના હોય છે. ઉપરાંત સામાન્ય વિજ્ઞાન, મેં જે આગળ વાત કરી કે 6 થી 10 ધોરણ સુધીનું હોય છે, કે જેની અંદર તમને વિટામિન્સ ને એના તમારે ફૂલ ફોર્મ ને એવું બધું યાદ રાખવું પડશે. ઉપરાંત કોઈ બી કાચને કઈ પરિસ્થિતિએ મૂકવામાં આવે તો એનું પ્રતિબિંબ ક્યાં મળે એ તમારે યાદ રાખવું પડશે. પર્યાવરણ અને માહિતી, જે બાબતની પણ આપણે આગળ વાત કરી જ લીધી છે. હવે આપણે આગળની નેક્સ્ટ સ્લાઇડની અંદર જોઈએ તલાટીની પરીક્ષામાં વાંચવા માટેના પુસ્તકોની યાદી, જેની અંદર આપણે ગુજરાતી ગ્રામર, જે ગુજરાતી ગ્રામરમાં વ્યાકરણ વિહાર જે બિપિન ત્રિવેદી દ્વારા લખવામાં આવેલી છે, બેસ્ટમાં બેસ્ટ બુક છે ગુજરાતી ગ્રામર માટેની, ઝીણામાં ઝીણી ડિટેલ્સ. હવે આપણે જે આગળનું જે 50 માર્ક્સનું આપણે જોયું ને એ ઘણા બધા પુસ્તકોને કવર કરી, મતલબ ઘણી બધી એ આખો દરિયો છે. દરિયામાંથી તમારે 50 માર્ક્સ કાઢવા એટલે થોડુંક કેવું કે તમારે ટાઈમ વધારે દેવો પડે, પ્લસ તમારે વાંચવામાં એની અંદર સમય બહુ યાદ રાખવું પડે. તો એ બાબતે ખોટી વધારે મહેનત કરવાની જ. એવું નથી કે તું મહેનત નહીં કરવાની, મહેનત એની અંદર તમારે ફરજિયાત કરવી જ પડશે, તો જ મેરિટમાં આવશો. પરંતુ તમારે જ્યારે ગુજરાતી ગ્રામર છે, સાહિત્ય છે, કે અંગ્રેજી છે, કે ગણિત છે, એવા જે મહત્ત્વના વિષયો છે જે એક કેવું છે લિમિટેડ સિલેબસ છે, અને લિમિટેડ સિલેબસમાંથી તમારે જે પૂછાવાનું છે તો એ બાબતનું તમારે તૈયાર ના હોય તો પછી તમારે દરિયામાં કૂદવાની અત્યારે જરૂર નથી. સૌથી પહેલાં તો તમે ગુજરાતી ગ્રામર અને સાહિત્ય, આ બે વસ્તુ, સાહિત્ય પણ બિપિન ત્રિવેદી દ્વારા સાહિત્ય સંગમ લખવામાં આવી છે, જે ઝીણામાં ઝીણી ડિટેલ્સ એની અંદર આવરી લેવામાં આવેલી છે, કે જેની અંદર કવિઓના નામ, કવિઓના જન્મસ્થળ, કવિઓ દ્વારા લખાયેલી એની પુસ્તકો, બુકો, પ્લસ કવિઓને કોઈ બી તખલ્લુસ મળેલું હોય, એનું ઉપનામ હોય, એ બધી જ ડિટેલ્સ આની અંદર સંપૂર્ણપણે આવરી લેવામાં આવેલી છે. તો મારા મત પ્રમાણે ગુજરાતી ગ્રામર માટે વ્યાકરણ વિહાર અને સાહિત્ય સંગમ બે બુક ખૂબ જ મહત્ત્વની રહેશે, કે જે તમારે સંપૂર્ણપણે તૈયાર કરી અને આ તમારું કેવું છે કે આ પાયો છે. જો આ તમે તૈયાર નહીં કરો અને તમે એમ કહેશો મારે તલાટી પાસ કરવી છે, તો તમારે ગુજરાતી ગ્રામર અને સાહિત્ય જો ક્લિયર નથી તો તમે તલાટી જિંદગીમાં પાસ ના થઈ શકો. એના માટે મહત્ત્વની વસ્તુ આ બે છે. હવે આપણે આગળ જોઈએ અંગ્રેજી, જે અક્ષર પબ્લિકેશન દ્વારા જે બુક તૈયાર કરવામાં આવેલી છે, જેના રાઇટર છે BC રાઠોડ સાહેબ, પ્રોફેસર BC રાઠોડ સાહેબ, જેના દ્વારા ખૂબ જ ઝીણવટભરું જે તમને વોઇસ, ટેન્સ, એક્ટિવ પેસિવ જે તમારે મહત્ત્વનું છે તલાટીની પરીક્ષામાં આ મહત્ત્વનું પોર્શન છે. ઉપરાંત તમને વોકેબ, કે જેને સમાનાર્થી, વિરોધાર્થી શબ્દો કે ઇડિયમ્સ એન્ડ ફ્રેઝ જે કહેવાય, એ વસ્તુ તમને આની અંદર સંપૂર્ણપણે મળી રહેશે, કે જે ખૂબ પ્રખ્યાત હોય છે. જે પરીક્ષામાં કેવી તમને ઇડિયમ્સ, ફ્રેઝ, સમાનાર્થી, વિરોધાર્થી કેવા પૂછે, તો કે જે રોજબરોજની ભાષાની અંદર જે પ્રખ્યાત હોય છે એવા જ પૂછાય છે. પરંતુ આપણું ધ્યાન એવું હોય છે કે આપણું ધ્યાન એ રોજબરોજની ભાષા જે અંગ્રેજીમાં બોલાતી હોય એના પ્રત્યે બહુ ઓછું હોય છે, બાકી પૂછાય તો એવા જ છે. તો આ વસ્તુ આની અંદર સંપૂર્ણપણે આવરી લેવામાં આવેલી છે.
તો આ બુકની હું રિકમેન્ડ કરું છું કે અંગ્રેજી માટે આ બુક ખૂબ જ સરસ રહેશે, જે તમારે જો ના હોય તો વસાવી લેવી જરૂરી છે. હવે આપણે નેક્સ્ટ આગળ જોઈએ. સૌથી મહત્ત્વનો પ્રશ્ન, તલાટીની પરીક્ષા આવશે ક્યારે? આગળ આપણે લાંબુ ભાષણ કર્યું કે ભાઈ શું છે શું નહીં, કઈ રીતે વાંચવું, કઈ રીતે. ઘણા વિદ્યાર્થીઓ મિત્રો હશે કે જે મારો વિડીયો જોતા હશે કે જે ઓલરેડી તૈયારી કરીને બેઠેલા હશે. કોઈ બી ક્લાસીસમાં મોક ટેસ્ટ દેવા જાય તો 75-80 માર્ક્સ તો આરામથી લાવી દે, એવા વિદ્યાર્થીઓ પણ જોતા હશે. તો એને સૌથી મૂંઝવતો પ્રશ્ન, તલાટીની પરીક્ષા આવશે ક્યારે? હવે જો આપણે હમણાંનું જ તાજેતરનું જ પેપરનું એક કટિંગ છે, તે તલાટીની પરીક્ષા ક્યારે છે? સરકારની ઈચ્છા તો ચૂંટણી પછી છે, જેનું સૌથી મહત્ત્વનું કારણ ચૂંટણી પછી તલાટીની પરીક્ષાની ઈચ્છા શું કામ છે? જો કે સૌથી મોટી પરીક્ષાના સ્ટાફ માટેની જરૂરિયાત. ઇન્વિજિલેટર કેટલા જોઈએ? 58,000. સુપરવાઇઝર 20,000. તકેદારીને અધિકારી 5800. બોર્ડ પ્રતિનિધિ ટોટલ 1,07,600નો સ્ટાફ જોઈએ, પ્લસ 18 લાખ આપણે ફોર્મ ભરાયેલા છે. તો એના માટે તમારે તાલુકા કક્ષાએ કે ગામડાની સ્કૂલોમાં પણ તમારે બેઠક વ્યવસ્થા એમને ગોઠવવી પડે. અને અત્યારે આપણે જોઈએ છે ઘણા ગામડા એવા છે કે જ્યાં સ્કૂલોની અંદર CCTV કેમેરા કે સુરક્ષા જેવી બીજી વ્યવસ્થા હોતી નથી, જેના કારણે એક તો જે પેપર ફૂટવાનો ડર છે એ પણ લાગે રાખે. અને પ્લસ એટલા બધા જો અધિકારીઓ પરીક્ષાની અંદર વ્યસ્ત થાય તો હમણાં જ આપણને બધાને ખબર છે કે 10મા મહિનામાં આચારસંહિતા જાહેર થવાની છે અને ઇલેક્શન પણ નજીક છે. તો ઇલેક્શનના કામમાં રોકાયેલા અધિકારીઓ તો આ પરીક્ષા કઈ રીતે સેટ કરી શકે? એટલા માટે મારા મત પ્રમાણે, હું કોઈ જ્યોતિષ કે એવું નથી કે હું જે કહું છું તો આવી જશે, પણ મારા મત પ્રમાણે માર્ચ-એપ્રિલની ગણતરી પરીક્ષા માટે રાખવાની. હવે માર્ચ-એપ્રિલ માટે તમે ગણતરી રાખો તો 6 મહિના તમારી પાસે રહે. 6 મહિનાની અંદર તમે તૈયારી કેવી રીતે કરી છે એ તમને પહેલાં તમારી પોતાની જાતને પૂછો, આત્માને પૂછો કે ભાઈ મેં તૈયારી કેવી રીતે કરી છે, કાલે પરીક્ષા લે તો હું તૈયાર છું. જો ના હોય, જો તમને ગુજરાતી ગ્રામર, સાહિત્ય, અંગ્રેજી ગ્રામર, ગણિત એ વસ્તુ તમે આવડતી ના હોય તો તમારે શું કરવું જોઈએ, એની તૈયારી કઈ રીતે કરવી જોઈએ એ બાબત તમે તમારી પહેલાં જાતને પૂછો અને તમે તૈયારીમાં લાગી જાઓ. હવે આપણે જોઈએ છીએ કે તલાટી પાસ કરવા માટેની જે સચોટ રણનીતિ, એ આપણે સૌથી મહત્ત્વનો ટોપિક હવે આપણે આ જોઈએ છીએ. પરીક્ષા તો તમે જ્યારે પરીક્ષા જો નોટિફિકેશન સરકારે બહાર પાડી દીધી છે, ફોર્મ ભરાઈ ગયા છે, તો આજ નહીં તો કાલે ગમે ત્યારે પરીક્ષા તો લેવાવાની છે ને છે. એ 100%ની વાત છે. એના માટે તમારે પોતાની જાતને તૈયાર રાખવી પડશે. જો તમારે સરકારી અધિકારી બનવું છે, સરકારી નોકર બનવું છે, તો તમારે તૈયારી રાખવી જ પડશે. બાકી પછી આગળ જતાં જો એવું પણ બને કે તમે ખાલી પરીક્ષાની રાહ જોતા રહો અને તમારો જ કોઈ મિત્ર છે બીજો કે જે તૈયારી કરે, સવારથી સાંજ સુધી લાઇબ્રેરીમાં જઈ વાંચે છે, બધું પોતાને જે તૈયાર છે પણ છતાંય રિવિઝન કરે છે, અને એ મિત્ર તલાટી, જુનિયર ક્લર્ક બંનેમાં પાસ થઈ જાય અને તમારું તલાટી અથવા જુનિયર ક્લર્ક બંનેમાં નામ પણ ના હોય, એવું પણ બને. અથવા તો તમે જો તમારે 80 માર્ક્સ માની લો, ઘણા વિદ્યાર્થી એવું કહે છે મારે 80 માર્ક્સ તો આવી જાય છે, મારે શું જરૂર છે, હું તો નોકરી લાગી જવાનું. પણ તમારે 80ના 81 આવે તો તમને શું વાંધો છે? તમે માની લો સૌરાષ્ટ્રના વતની છો, ઉત્તર ગુજરાતના વતની, પોતાનું વતન તમને મળે, તમારે 80ને 81 માર્ક્સ આવી ગયા તો તમને પોતાનું વતન મળે તો શું તકલીફ છે? બાકી તમારે સૌરાષ્ટ્ર છોડી અને ઉત્તર ગુજરાતવાળાએ દક્ષિણ ગુજરાતવાળાએ સૌરાષ્ટ્રમાં એવી રીતે આવવાની તૈયારી રાખવી પડે. હવે જોઈએ આપણે રણનીતિ. સામાન્ય માનસિક ક્ષમતા અને સામાન્ય બુદ્ધિ 10 દિવસ. 10 દિવસની અંદર તમારે આ વસ્તુ તૈયાર કરી નાખવી પડે. ભારતનો ઇતિહાસ અને ગુજરાતનો ઇતિહાસ 15 દિવસમાં તમારે તૈયાર કરવો પડે. ભારત અને ગુજરાતનો સાંસ્કૃતિક વારસો પણ 15 દિવસ, ભારતની ભૂગોળને ગુજરાતની ભૂગોળ પણ 20 દિવસ, રમતો છે એ 2 દિવસમાં તૈયાર કરવી પડે. ભારતની રાજનીતિને બંધારણ 20 દિવસનો અંદર તમારે કડકડાટ ગોખી નાખવું. ગોખવાનું તો હું નથી કહેતો, પણ સમજો એને. તમે એકવાર સમજી લેશો ને તો તમારે વારંવાર વાંચવાની જરૂર નહીં પડે. પણ જો જે માણસો ગોખે છે ને, જે છોકરાઓ વિદ્યાર્થીઓ ગોખે છે ને, તો ગોખવાવાળાને તો કેવું છે કે વારંવાર રિવિઝન કરવાની જરૂર પડે. અને એવું પણ બને કે પરીક્ષાનું જ્યારે પ્રેશર આવે, પરીક્ષાની એક્ઝામ રૂમમાં તમે બેઠા હો અને ત્યારે પણ તમને ભૂલાઈ જાય, એવી પણ વસ્તુ બને. પંચાયતી રાજ આ મહત્ત્વનો વિષય છે. પંચાયતી રાજ અને રાજનીતિને બંધારણ આ 20 દિવસ, ટોટલ 35 ડે, 35 દિવસની અંદર આ 2 વસ્તુ તમે કડકડાટ ગોખી નાખો. 35 દિવસમાં તમારા 15 માર્ક, 15માંથી 13 માર્ક તો ક્યાંય એટલે ક્યાંય જ નહીં જાય, જે તમે કડકડાટ કરી નાખેલું હશે તો. ગુજરાત રાજ્ય કેન્દ્ર સરકારની તાલીમ કલ્યાણકારી યોજનાઓ માટે 10 દિવસ,
અર્થતંત્ર અને આયોજન માટે 5 દિવસ, કે જે મેં તમને બુક દીધી છે એ જ બુક પ્રમાણે તમે વાંચશો તો મારી તમને ગેરંટી છે એ બુક તમે કડકડાટ પાકી કરી નાખી છે અને અડધી રાતે 2 વાગે ઉઠાડીને એની અંદરથી સવાલ પૂછવામાં આવે તો તમને આવડે એવું જો તમે કરી નાખ્યું હશે ને તો મારી તમને ગેરંટી છે કે તલાટી તમે 100% પાર થઈ જશો. તલાટી તમારા હાથમાં હશે. હવે છે સામાન્ય વિજ્ઞાન, પર્યાવરણ, માહિતી 3 દિવસની અંદર તમારે કરી નાખવાનું. પ્રાદેશિક રાષ્ટ્રીય 15 દિવસ, ગુજરાતી ગ્રામર 15 દિવસ, સાહિત્ય 20 દિવસ, ટોટલ 180 દિવસનો આ જે મેં છે સિલેબસ, મતલબ 6 મહિનાનો તમને સિલેબસ કીધો જણાવેલો છે. અને આ જ પીપીટી તમને અમારી ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક હશે અથવા તો અમારી ટેલિગ્રામ ચેનલમાં પણ તમને PDF તરીકે મળી જશે કે જેથી તમારે આ જોઈ અને તમારું આયોજન બનાવવું હોય તો ખબર પડે. હવે ઘણા વિદ્યાર્થીઓ એવું કરશે 10 દિવસ ક્ષમતા, માનસિક ક્ષમતા અને બુદ્ધિવાળી જે સામાન્ય બુદ્ધિવાળું રિઝનિંગ 10 દિવસ કરશે તો કર જ કરે રાખશે. પછી 11મા દિવસથી ઇતિહાસ પકડશે તો રિઝનિંગનું રિવિઝન કોણ કરશે? માની લો તમે 8 કલાક દિવસમાં વાંચો છો તો 8 કલાક તમારે વાંચો તો એની અંદર તમારે એવું ટાઈમ મેનેજમેન્ટ કરવું પડશે કે 8 કલાકમાં શરૂઆતના 2 કલાક જે છે એને હું ફક્ત રિવિઝનના જ આપીશ, બાકીના 6 કલાક છે હું મારો નેક્સ્ટ સિલેબસ વાંચીશ, પરંતુ 2 કલાક ડેઇલીના હું રિવિઝનના આપીશ. તમારે રિવિઝન ક્યારે કરવાનું? પહેલું રિવિઝન તમારે 24 કલાકમાં, સાયકોલોજી પ્રમાણે એવું કહેવાય છે કે પહેલું રિવિઝન તમારે 24 કલાકમાં કરી નાખવું જોઈએ જેથી તમને થોડુંક એ મજબૂત બને, તમે જે વાંચ્યું છે તમને યાદ બને. બીજું રિવિઝન છે એ તમારે 7 દિવસમાં, અઠવાડિયે તમારે કરી નાખવું જોઈએ. ત્રીજું રિવિઝન છે તમારે 21 દિવસમાં કરી નાખવાનું અને 21 દિવસથી તમે 1 મહિનામાં એક વીક એવું રાખો કે જેની અંદર ફક્ત રિવિઝન જ તમે કરશો. બાકી તમે વાંચ કરશો તો આગળનું ભૂલાઈ જાય, નવું યાદ રહેતું જાય, એવું પણ બને. એટલે તમારે 21 દિવસે તમારે મસ્ત રિવિઝન કરી નાખવાનું. ટોટલ તમારે 3 વાર રિવિઝન થયું છે તો સાયકોલોજી પ્રમાણે એવું કહેવાય છે કે 3 વાર રિવિઝન થયેલું હોય એ તમને ભૂલાય નહીં. આ તમારે ફેબ્રુઆરી સુધીનો પ્રોગ્રામ છે. હવે તમારે માર્ચ એપ્રિલની અંદર પરીક્ષા આવવાની, તમારી પાસે છે 1 મહિનો કે 1.5 મહિનો જેવો તમારી પાસે ટાઈમ વધે, તેની અંદર તમારે ફક્ત રિવિઝન જ કરવાનું રહેશે. જેથી તમે રિવિઝન જો વારંવાર કરી રાખશો ને તો તમને સંપૂર્ણપણે યાદ રહી જશે. બાકી તમને મારી ગેરંટી છે કે જો તમે મેં બુકો દીધી છે એ પ્રમાણે તમે વાંચશો તો તમે 100% તલાટી પાસ થઈ જશો. તો મિત્રો, તમને જો અમારા લેક્ચર્સ ગમ્યો હોય, વિડીયો ગમ્યો હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઇક કરો અને શેર કરો. થેન્ક યુ. નમસ્તે. આભાર.